આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ફિરોઝ ખાન પર આરોપ છે કે તેઓ પોતાની જાતથી ઓબ્સેસ્ડ છે. ફિરોઝ ખાન સાહેબ, હવે જરા તમારી ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો કહે છે કે 45 વર્ષથી તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છો, પણ પોતાની જાતને છોડીને તમે કોઈને કાંઈ નથી સમજ્યા. મને તો ગાલિબ સાહેબનો એક શેર યાદ આવી રહ્યો છે હજુર. રજતજી એ કહે છે કે हमने माना कि कुछ नहीं गालिब, हमने माना कि कुछ नहीं गालिब, मुफ्त हाथ आए तो बुरा क्या है. અને સાથે સાથે તમારા સવાલનો બીજો હું ગાલિબ સાહેબનો શેર કહીશ. हैं और भी दुनिया में सुखनवर बहुत अच्छे कहने वाले, हैं और भी दुनिया में सुखनवर बहुत अच्छे कहते हैं कि गालिब का है अंदाज़ बयां. और હું તમને એક ઇન્સિડન્ટ યાદ કરાવું છું. રાજકુમાર, જે હવે દુનિયામાં નથી રહ્યા, ઘણા મોટા એક્ટર છે. મેં કામ કર્યું છે. ઊંચે લોગ ફિલ્મમાં તમે એમની સાથે કામ કર્યું. જી. અને મેં સાંભળ્યું કે રાજકુમાર સાહેબ તમને કહી રહ્યા હતા કે કઈ રીતે બોલવો જોઈએ ડાયલોગ, તો તમે એટલા મોટા સ્ટારને પણ કહી દીધું તમે તમારું કામ કરો. જી હા, એ સાચું છે, સ્વર્ગસ્થ છે. આપણા ઉપરવાળા એમને શાંતિ આપે. અને મેં એમને કહ્યું હતું કે રાજજી, ઠીક છે, હું ઘણી ઇજ્જત કરું છું. યુ આર અ ટ્રીમેન્ડિયસ એક્ટર. હું પોતાની રીતે બોલી લઈશ, તમે તમારી રીતે બોલી લો, હું તમારી ટાઈમિંગની સાથે મેચ કરી લઈશ. કેમ કે રાજ સાહેબ, જ્યારે ડાયલોગ હું તમારી સાથે વાત કરું છું તો અહીંયા જોઈને વાત કરી રહ્યો છું અને કેમેરો અહીંયા છે. આ આદત હતી એમનામાં. પણ એ સવાલ પણ પોતે પૂછતા હતા, જવાબ પણ પોતે આપતા હતા. એવા એટલે બીજો એક્ટર ઊભો રહીને ચહેરો જોતો હતો. તો આ એક વાંધો દરેક એક્ટરમાં હોય છે, દરેકમાં વાંધો હોય છે. નો બોડી ઇઝ પરફેક્ટ. રજતજી, પણ એ પણ સાચું છે કે તમારી સાથે જે હિરોઈન કામ કરતી હતી, ભલે હિઝનત અમન હોય, હેમા માલિની હોય, મુમતાઝ હોય, શ્રીદેવી હોય, બધાને તમે એમ જ કહેતા હતા કે બડી ખૂબ દિખતી હો, સબસે સુંદર દિખતી હો. જો એક સ્ત્રી ઘણી મહત્વની વસ્તુ છે આપણા જીવનમાં, અને હું મહિલાઓની ઘણી ઇજ્જત કરું છું. હું મારી માની ઘણી ઇજ્જત કરતો હતો. કેમ કે મહિલા એક માં હોય છે, એક બહેન હોય છે, એક પત્ની હોય છે. અને મહિલાની જે શક્તિ છે, જે મુકામ છે, મને લાગે છે કે ભગવાનની નજીક છે. ધીસ વોટ આઈ ફીલ. આઈ સર્વ માય મધર ટિલ ધ લાસ્ટ. અને હું તમને એ પણ કહીશ કે ભલે મારું નામ રોમેન્ટિકલી લિંક્ડ હતું આ હિરોઈનની સાથે, પણ મારો પ્રિન્સિપલ હતો કે હું એમને ખુશ કરતો અને હું એમને સારું ફીલ કરાવતો હતો. હું એમને કહેતો હતો કે સૌથી સુંદર છે આ દુનિયામાં, તમે આ છો, તમે તે છો. એમની પાસે સારું કામ, અને મારો હેતુ એ હતો કે એમની પાસેથી સારો અનુભવ લઉં. અને મેં મારી ઘણી હિરોઈનો આપી છે, અને એ મારા પિક્ચરોમાં સૌથી સારી દેખાઈ છે. ધ ડ્રીમ ગર્લ ઉદાહરણ તરીકે હેમા માલિની. I mean, she is, my God, she has not looked more beautiful in any other picture than ધર્માત્મા. એ વાત સાચી છે કે જેટલી સુંદર એ ધર્માત્મામાં દેખાઈ, કોઈમાં નથી દેખાઈ. ઝીનત અમન જેટલી કુરબાનીમાં સુંદર દેખાઈ, કોઈ બીજી ફિલ્મમાં નથી દેખાઈ. પણ એ પણ મેં સાંભળ્યું કે તમે એમની પાસે કામ લેવા માટે કહેતા હતા કે તુમ દિન કો રાત કહો તો રાત કહેંગે. ને મેં શર્મિલા ટાગોરજીને કહ્યું હતું આ ગીત, जो तुमको पसंद वही बात कहेंगे, तुम दिन को अगर रात કહો રાત કહેंगे. મુમતાઝ માટે તમે તમારી ફિલ્મમાં ફોર્મ્યુલા 1 રેસિંગ શૂટ કરવાનો નિર્ણય કર્યો, કરોડ રૂપિયા એના પર ખર્ચ કરી દીધા. જી રજતજી, જુઓ, એક વિચિત્ર સેન્ટિમેન્ટ છે જીવનમાં. મુમતાઝ મારી ફેવરિટ હિરોઈન રહેતી હતી અને મારી સાથે છ ફિલ્મોમાં કામ કર્યું હતું. અમે લોકોની બહારની 7મી ફિલ્મ કરી હતી, અપરાધ. અને એ છોકરીને પાછળ હું શું કહું, એ દિવસોમાં કહેતા હતા કે ફિરોઝ, આઈ નો યુ વિલ બી, એન્ડ શી બીકેમ સ્ટાર બિફોર મી. એક ફિલ્મ હતી ખેલોના, રામ ઓર શ્યામ. આ બંને ફિલ્મોમાં સ્ટાર બની ગઈ. અને હું એક્શન પિક્ચરમાં કામ કરતો હતો, એ પણ એક્શન પિક્ચરમાં કામ કરતી હતી. એ દિવસોમાં એક્શન પિક્ચર્સને સ્ટન્ટ પિક્ચર્સ કહેવામાં આવતા હતા, અને બીજી ફિલ્મોને સોશિયલ ફિલ્મ્સ કહેવામાં આવતી હતી. અનલાઇકલી ટુડે. આજે એક્શન છે, થ્રિલ્સ છે, અને સોશિયલ, ધ વર્લ્ડ સોશિયલ ઇઝ ગોન. આ છોકરીએ જ્યારે કહ્યું કે મોમો, આઈ વોન્ટ ટુ સાઇન યુ અગેન્સ્ટ ફિરોઝ, ઓફકોર્સ. તો હું જર્મની જઈ રહ્યો હતો એ દિવસોમાં. શૂટિંગ બજેટ હતું 50,000 રૂપિયાનું, $50,000. અને એ દિવસોમાં our rule where we had to repatriate 8 times to the government because we were short of foreign બેંક exchange. ગેરંટી આપવી પડે. બેંક ગેરંટી આપવી પડતી હતી to repatriate 8 times himself. અને શૂટિંગ બજેટ લઈને નીકળ્યો હું. તો એણે મને કહ્યું કે ફિરોઝ, તું, મને લાગે છે કે તું જાણે છે કે યુ આર ગોઈંગ ટુ બીકમ વેરી ગુડ ડિરેક્ટર, અને હું સારી ડાન્સર છું. તને કોરિયોગ્રાફર કેમ જોઈએ છે, સેવ મને, ડોન્ટ ટેક હિમ. અને આ એની મતલબ પ્રોફેશનલિઝમ હતી.
અને આ ક્યારેય મારા સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ એની છોકરી મારા છોકરા સાથે લગ્ન કરશે. ધીસ ઇઝ વેરી નોસ્ટેલ્જિક થિંગ્સ ટુ મી. આજે 6 ફિલ્મો જેમની સાથે કરી હતી, જે તમારી સૌથી ફેવરેટ હિરોઈન હતી, આજે તમારી જી સંબંધી છે. બિલકુલ વેવાણ થઈ ગઈ છે અને મારી સંબંધી છે. તો હવે વેવણને લઈને કોઈ ફિલ્મ બનાવવાનો વિચાર છે? મારા હિસાબે શોખ નથી રહ્યો મુમતાઝનો. શી ઇઝ નોટ વચ્ચે આવી હતી એક ફિલ્મમાં કામ કર્યું હતું એણે. શી ઇઝ વેલ સેટલ લેડી. ફરદીન ખાન જે આટલા સારા એક્ટર છે, બધી ફિલ્મોમાં સારો રોલ કરે છે, પણ તમારી ફિલ્મોમાં સેક્સ અને સેક્સપોઝર સિવાય કંઈ નથી હોતું, કેમ? ભાઈ જુઓ, આ વાત તમે અમુક હદ સુધી સાચી કહી છે. મેં કોઈ મર્ડર નથી બનાવી. મારા વિચારે જેટલું એક્સપોઝર એ ફિલ્મમાં હતું, મારી બધી ફિલ્મોમાં નહીં હતું. પણ તમે એમને એક્ટિંગની તક નહીં આપી. મેં તક નહીં આપી. તમારી સામે જુઓ સંયોગ છે જીવનનો. મારી બધી ફિલ્મો 8 ફિલ્મો બનાવી ચૂક્યો છું હું, જેમાં 4 સુપરહિટ રહી છે, 3 સેમી હિટ્સ રહી છે અને 1 ફ્લોપ થઈ ગઈ છે. એ પહેલી ફિલ્મ હતી જે મેં મારા દીકરા સાથે બનાવી હતી, પ્રેમ મગન. પણ મારો સ્ટેન્ડ વેન્ડિકેટેડ હતો. એ વન ધ ફિલ્મફેર એવોર્ડ ફોર ધ બેસ્ટ ન્યૂ કમર. એના પછી જાનશીન બની. જાનશી વોઝ અ હિટ ફિલ્મ. તો તક એટલે જુઓ તક તો ડેફિનેટલી હી ઇઝ અ થિંકિંગ એક્ટર એન્ડ હી ઇઝ ઇમ્પ્રુવિંગ. આઈ એમ ધ બિગેસ્ટ ક્રિટિક ઓફ માય સેલ્ફ, સો લિવિંગ અલોન. એવું નથી કે મારો સન, હી ઇઝ ઓનલી એન એક્ટર એન્ડ હી ઇઝ વેરી ઇમ્પ્રુવિંગ એક્ટર એન્ડ હી ઇઝ ગોટ અ વેરી બ્રાઇટ ફ્યુચર. જે રીતે And, તમારા વાલિદ સાહેબ તમને મારતા હતા, તમે પણ ક્યારેક ફરદીનને મારો છો? ફરદીન અને હું ઘણા ક્લોઝ ફ્રેન્ડ છીએ. અમે દુનિયાની કોઈ પણ વાતો કરી શકીએ છીએ. હું કોઈ પણ વાતો કહું છું ત્યારે હું એને વધારે ખુલીને નથી કહેવા માંગતો, કારણ કે અહીંયા મહિલાઓ બેઠી છે, માતાઓ બેઠી છે. અમે મિત્રોની જેમ વાતો કરીએ છીએ. અને મારી દીકરી પણ યુ નો બંને ગ્રેજ્યુએટ છે. એક આર્ટ્સમાં ગ્રેજ્યુએટ છે. તમને કેવું લાગે છે જ્યારે લોકો તમને જ્યારે રસ્તા પર મળે છે, યંગર જનરેશન તમને ફરદીન ખાનના ફાધર તરીકે યાદ કરે છે? નહીં, આ જુઓ, આ ક્યારેક થાય છે અને ક્યારેક એ થાય છે કે 10 એની પાસે છે તો 9 મારી પાસે હોય છે. આ પણ થાય છે. તો दिस इज अ पार्ट ऑफ गेम. हवा भी खुशगवार है, गुलों पे भी निखार है, तरन्नुमे हजार है, बहार पर बहार है. कहाँ चला है साखिया, इधर तो लौट इधर तो आ. अरे ये देखता है क्या, उठा सुबह सुबह उठा, सुबह उठा के प्याला भर के दे इधर. चमन की मस्त कर नजर, समा तो दे क्या बेखबर. ये काली काली बदलियां उफ़क़ पे हो गई हैं यहाँ. ये एक हुजूम में मैं कशां है, सूए मैं कदा रवां. ये क्या गुमा है बदगुमा, समझना मुझको ना तवां. ख्याल ज़ुहुद अभी कहाँ, अभी तो मैं जवान हूँ. इबादतों का जिक्र है, निजात की भी फिक्र है. जुनून है सवाब का, ख्याल है अजाब का. अजी सुनो तो शेख जी, अजीब शय हैं आप भी. भला शबाब और आशिकी अलग हुए भी हैं कभी. हसीन जलवरेज हों, अदाएं फित्न खेज हों, हवाएं इत्रबेज हों, तो शौक क्यों न तेज हों. चलो जी किस्सा मुख्तसर, तुम्हारा ही नुख्ते नज़र. दुरुस्त है तो हो, मगर अभी तो मैं जवान हूँ.